જૂનાગઢમાં હનુમાન ધોરા નદીના સ્થળના પૂજારીનો દારૂનો પીતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। જૂનાગઢ રેન્જના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા મુજબ એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં વાયરલ થયેલા વિડીયોને આધારે બંને શખ્સોના ઘરે પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી, જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી। વિશાલ અગ્રવાત અને હિરેન અગ્રવાતના સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ પણ લેવાયા હતા, જેમાં આલ્કોહોલનું પ્રમાણ મળ્યું ન હોવાનું પોલીસે જણાવ્યું છે। ए डिविजन पोलीस स्टेशन विस्तारનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો, જેમાં બે શખ્સો પ્રોહિબિટેડ આલ્કોહોલ લેતા હોય તેવું જણાય આવે છે। આ દારૂ સેવનના વિડીયો બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા બંને શખ્સોના ઘરે ઝડપી કરવામાં આવેલી છે। આ જે પંચોની સાથે ઝડપી દરમિયાન વાંધાજનક કોઈ વસ્તુ મળી આવેલ નથી। વધુમાં બંને વિશાલ અગ્રવાત અને હિરેન અગ્રવાતને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જાય અને બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે, જેમાં પણ આલ્કોહોલ જણાવેલ નથી। બંને શખ્સોની પૂછપરછ દરમિયાન આ વિડીયો 2 વર્ષ કરતાં વધારે સમય જૂનો હોય અને તેમની સાથે બેસવાળા તેમના મિત્રો કે જેમને મનદુખ થવાથી તેમાંથી કોઈએ વાયરલ કર્યો હોવાની વાત જણાવેલી છે। પોલીસ દ્વારા જે આ દિશામાં આગળ તપાસ કરવામાં આવેલી છે કે આ શખ્સો વિરુદ્ધ કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ, અને તેમના જે મોબાઈલ ફોન પણ સાયબર સેલમાં મોકલી આપવામાં આવેલ છે।